જીવવા માટે બાકી શું રહ્યું થઈ ગયું છે એ છોડી। नमस्कार मित्रों, स्वागत है तमारू नवा वीडियो अंदर। कोई मित्रों चैनल से नवा से पहली बार वीडियो જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સિમ્પલ તે નવા વિડીયો બનાવતા શીખે છે। તો આજનો જે વિડીયો તમે જોયો છે એનો પ્રોજેક્ટ લેવા માટે આવું છે ગૂગલની અંદર। ગૂગલમાં આવી સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01, નીચે આ સાઇટ જોવા મળશે, એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે ખુલીને આવશે એક સર્ચનું આઇકન છે, એના પર ક્લિક કરીએ, કોડ લખવાનો રહેશે, કોડ છે 1134। નીચે તમને આ ટાઇટલ કોડ થંબનેલ મળશે, એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી ખુલીને આવશે અને ઉપર તરફ કરી છે નીચે જવાનું છે। આ પોસ્ટ પૂરી થશે તમને ત્યાં આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટનું બટન, તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવી છે। એક તમને નીચે એક ઓપ્શન મળી જશે ઇનપુટ કરવા માટે, તો એના પર ક્લિક કરીને પ્રોજેક્ટને એડ કરી દેવાનું છે। પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું રહેશે, ઓપન કરશો એટલે આ રીતે ખુલીને આવશે। હવે અહીંયા આગળ તમને જો ઉપર જે ઇમેજ આવી રહ્યા છે એક પછી એક આ રીતે બદલાઈને જે ઉપર ઇમેજ આવી રહી છે તે તમને આ ગ્રુપની અંદર જોવા મળશે। તો આ જે ગ્રુપ છે જે આ ગ્રુપ એના પર ક્લિક કરી ગ્રુપમાં તમારે જાઓ, અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળે છે। જો આ રીતે અલગ અલગ બધા ઇમેજ છે, તમારે એક પછી એક ઇમેજ સેન્ડ કરવાનું છે। એના માટે ફોટા પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે, નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે। તમારે જે ફોટો અહીંયા આગળ એડ કરવો હોય ફોટો તમારે સિમ્પલ સિલેક્ટ કરી લેવાનું છે। રેડી, એની ફોટો સિલેક્ટ કર્યા પછી પ્લસના આગળ પર ક્લિક કરવાનું, તમારો ફોટો આગળ એડ થઈને આવે છે। રેડી, ફોટો એડ થઈ ગયો છે, ફોટાને ઉપર નીચે કરી આગળ સેટ પણ કરી શકો છો આ રીતે। એટલે ટપકું છે, ટપકાના ઉપર ક્લિક કરશો તો પણ તમારો ફોટો આ રીતે ફૂલ સ્ક્રીનમાં આવે છે। રેડી, આટલું સેટિંગ કરવાનું છે। આ રીતે તમારા બધા ફોટા સેટ કરવાનું છે, એક પછી એક બધા ફોટા સિલેક્ટ કરી લો એટલે તમારે બેક દબાવવાનું છે, એટલે ઉપરના બધા ફોટા તમારા સેન્ડ થઈ ગયા, નીચેના એક ઇમેજ સેન્ડ કરવાનું છે, તો તમને આગળ મળે છે। આ ફોટા પર ક્લિક કરી આ ઇમેજને સેન્ડ કરી તમારો વિડીયો બને કમ્પ્લીટ થઈ ગયો છે। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, વિડીયો તમારો સેવ થઈને આવશે।